હજી આઈપીએલ ચાલુ થયું ને એના થોડાક દિવસો થયા છે. એ થોડાક દિવસોમાં હું આઈપીએલ માં સટો રમીને આટલા બધા રૂપિયા જીતી ગયો, 20,000 રૂપિયા. અને આઈપીએલ ના બધા ખેલાડીની મને ખબર છે કોણ હાલે છે કોણ નથી હાલતું. અને આઈપીએલ ની બધી ટીમની મને ખબર છે કઈ ટીમ જીતશે અને કઈ ટીમ હારશે. જો આજે છે પંજાબ અને હૈદરાબાદ નો મેચ, તો હૈદરાબાદ જ જીતવાનું છે. અને કાલે રાજસ્થાન અને ગુજરાત નો મેચ છે, તો ગુજરાત જ જીતવાનું છે. જો તમારે પણ મારી જેમ રૂપિયા વાળું થવું હોય તો આ બે ટીમ માંગી લેજો. આ બે ટીમને લેવા માટે તમારે ડબલ પૈસા દેવા પડે ને તોય બુકીને દઈ દેજો, કેમ કે આ બે ટીમ લેવા હાટું મેં 5 ગણા પૈસા દીધા છે. અને જો આઈપીએલ પતે ને ત્યારે મારી પાસે બ્લેક કલર નો સ્કોર્પિયો હશે, કાળો નાગ. આ એક્ટિવા મારું છે ને ખોબા વાળું, હું તને આપી દઈશ. અને મારો આ ફોન આઈફોન છે ને એ હું તને આપી દઈશ. ભલે હાલો હું જાઉં છું અત્યારે, તમે બે તમારા ઘરે જાઓ. હાલો ભાઈ, મને 2 લાખ રૂપિયા વેચે આપને યાર. અરે યાર, મેં આઈપીએલ માં સટ્ટો લગાડ્યો તો અને હું હારી ગયો. બુકી મારા ઘરે ધોકાલીને ઉભા છે, મારા ટાટિયા ભાંગી નાખશે. અરે યાર, ભલે 20% તો 20%, પણ મને તું આપ યાર. કોઈ કીધું બ્લેક સોપે લેવાનો તો કાળો નાગું. એટલે મારી પાસે એક્ટિવા છે ગોબા વાળું, એમાં પેટ્રોલ નાખવાના પૈસા નથી. આ આઈફોન રહ્યો ને મેં હપ્તે લીધેલો હોય યાર. એ હા ભલે ભાઈ, મને આપ યાર. એ ભગવાન, હવે થયું 15,000 માં કામે લાગી જાય, પણ આઈપીએલ માં કોઈ દી સટ્ટો નહીં લગાડું.